નમસ્તે ફ્રેન્ડ્સ, આજે પણ હું તમારી માટે એક હેલ્ધી જુવારની ખીચડીની રેસીપી લાવી છું. સૌપ્રથમ એક પેનમાં જુવારને સારી રીતે શેકી લ્યો, પછી તેને બીજા બાઉલમાં કાઢી લ્યો. ફરીથી એ જ પેનમાં લીલી મગની દાળ અને પીળી મગની દાળ આ બંને વસ્તુને સારી રીતે શેકી લ્યો. પછી તેમાં થોડા ધાણા, આખા લાલ મરચા, થોડું જીરું અને થોડા તીખા આ બધી વસ્તુને સાથે શેકી લ્યો. સારી રીતે શેકાઈ જાય પછી શેકેલી જુવારને પાછી તેમાં મિક્સ કરી આ બધી વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરવાની છે. અધકચરું ગ્રાઇન્ડ કરવાનું છે. સાથે તેમાં આમચૂર પાવડર, હિંગ, મરચું, હળદર અને થોડું મીઠું આ બધી વસ્તુને સાથે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. પછી તમે સ્ટોર પણ કરી શકો છો, જરૂરિયાત પ્રમાણે તેમાંથી યુઝ કરવાની. સો આપણે થોડી ખીચડી લીધી છે, તેને સારી રીતે પલાળી લીધી. પછી એક કુકરમાં થોડું ઘી મૂકી આદુ લસણની પેસ્ટ અને થોડું ડુંગળી ઝીણી સુધમારેલી નાખી સાતરી લેવાનું. પછી તેમાં ટમેટા અને ઝીણા મરચા આ બધી વસ્તુને સારી રીતે સતળાઈ જાય પછી ઉપરથી હળદર, મરચું, ધાણા જીરું, ગરમ મસાલો અને વેજીસ નાખવાના. તમે પસંદના વેજીસ લઈ શકો એમ છો. મેં આમાં ગાજર, ફણસી અને વટાણા લીધા છે. પછી તેમાં પલાળેલી ખીચડી નાખી સારું પાણી નાખી અને કુકર બંધ કરી લેવું. સો ફ્રેન્ડ્સ, રેડી છે હેલ્ધી જુવારની ખીચડી. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ.